એટલે રજાના દિવસે ઘરે બેઠા હોય સાથે તો ઘડીક વાર તો ફોન મૂકતો હોય. હું કામ છે તમારે? મને મારું કામ કરવા દો ને. પણ હું કામ યુટ્યુબમાં વિડીયો જોવાનું, વોટ્સઅપ જોવું, બીજું શું કામ છે તારે? તો મોબાઈલમાં બીજું શું કરવાનું હોય? ધીમે બોલો, ધીમે બોલો. આપણે આ બે ભાઈઓ જ છો ને, અને આજ રવિવાર છે, આજુબાજુમાં બધા સાંભળે એવું ન કરાય ને. મેં એ જ કીધું છે કે અત્યારે શાંતિથી બેઠા છે તો થોડી વાર ફોન મૂક ને, વાતું ચીતું કરાય કાંઈ. અમારા ભાઈને તમારે સમજાવવાનું. મને છે ને આ વાતો કરવામાં રસ નહીં. આપણે આપણો મોબાઈલ ભરો ને આપણે બોલે. હા, તમારે વાતો કરો, તમારા ભાભી આવી ગયા, વાતો કરો બે શાંતિથી, જે કરવી હોય તમારે. આ તો તમારે ઘરે વહુ આવી ગઈ છે ને, એને થોડોક ટાઈમ આપો. પણ તમે શું કામ ટાઈમ આપો? પૈસો કોને નો વાલો લાગે? બાયડી કમાય જ છે અને ભાઈને આરામ જ છે. ભાભી, હા, મેં તમારી પાસે પૈસા નથી માંગ્યા ને ક્યારે? માંગોય નહીં ને, કારણ કે હું આ ઘરની મોટી વહુ છું. પપ્પા છે, તમારા મોટા ભાઈ છે, અને હવે તો તમારી એ કમાવા માંડી છે, એટલે તમારે મારી પાસે માંગવાનો કોઈ હક જ નથી. અને હું તમારી પાસે માંગીશ પણ નહીં, અને હું આપીશ પણ નહીં. અને તમારે મને સલાહ સૂચન નહીં દીધા કરવાના. તમારે તમારું કામ કરવાનું, મારું નહીં. ઓ ભાઈ. મારું કામ મને કરતા આવડે છે. એને સમજાવો ને, પણ મને સમજાવો છો તે. ધર્મેશ, પણ તું તારા ધર્મેશ. ભાભી છે, ભાભી સાથે કેમ વાત કરે તને ખબર નથી પડતી? તો એને ખબર નથી પડતી કે મારી સાથે કેવી રીતે વાત કરવી? હા, ઘરમાં કોઈ આવી રીતે મારી સાથે વાત કરે છે? અરે આ તો કેટલા મોટા પગારદાર છે. આની યારે ઘરમાં થોડી કોઈ આવી રીતે વાત કરે. 50,000 રૂપિયા કમાઈને ઘરમાં આપે છે. અરે જે કોઈ વસ્તુ કમાતું ન હોય ને એને જેટલો અભિમાન હોય. તમે આટલું કમાવ છો, તમને અભિમાન છે નહીં ને? તમારા જ રૂપિયા ઉપર તાગડધીના કરીને તમારી જ સામે ઊંચા અવાજે વાત કરે છે. આ એના સંસ્કાર છે. અને પાછી હોશિયારી કોની સામે કરે છે? એના મોટા ભાભી સામે. અને ભાભી તો માં સમાન કહેવાય. હવે એ પોતાની મમ્મીનું નથી રાખતો તો મારું તો શું રાખવાનો? હા, તો ક્યાંથી રાખે? હા, ભાભીને પણ એવા લક્ષણ હોવા જોઈએ ને કે એને માં માનીએ. એનો મતલબ એમ થયો ને કે તમારા મમ્મીમાં પણ એવા લક્ષણ નથી કે તમે એને માં કહો. બસ હો, કેમ? બોલવામાં જરા ભાન રાખજો. બોલવામાં તમે ભાન રાખજો. ચૂપ. આ રવિવાર છે તો ભગવાન એમ માને કે ભાઈ રવિવારના દિવસે પરિવાર સાથે બેસી અને કંઈક નાસ્તા પાણી કરીએ, આખા અઠવાડિયાની જે પણ કાંઈ ઘટનાઓ ઘટી હોય એકબીજા સાથે શેર કરીએ અને શાંતિથી રહીએ. પણ પ્લીઝ ચૂપ. પગે લાગુ છું ભાઈ, અને તને પણ પગે લાગુ છું. તમારે એને પગે લાગવાની કોઈ જરૂર નથી. હા, આ વાતને અહીંયા જ પૂરી કરો ને. ચાલો આપણે બહાર જવું છે. ક્યાં બહાર જવું છે આજ રવિવારે? મંદિરે જવું છે, બીજું કંઈ જ કામ નથી. ચાલો અહીંયાથી. મંદિરે આની લઈ સાથે માથાકૂટ કરવી ને એની કરતાં મંદિરે ભગવાન સામે બેસવું વધારે સારું. અને ભગવાન અને રાક્ષસમાં ઘણો ફરક હોય છે. ચાલો. લઈ જાવે ને એટલે થોડીક ભાન આવે. હા, ત્યારે હોય ત્યારે બસ બધાને સલાહ સૂચન દેવા છે. તૈયાર થઈને ક્યાં જાય છે તું? હોસ્પિટલે. આજે તો રવિવાર છે, આજે કેમ હોસ્પિટલ? હા, પણ પેશન્ટ આવ્યું છે ને તો ફોન આવ્યો હતો હોસ્પિટલથી. જો, હા રવિવારે છે ને કોઈ પણનો ફોન આવે ને તો ના કહી દેવાનું. હા, રવિવારે ઘરની બહાર આપણે નીકળવાનું નહીં. હા રાજ, ઇમરજન્સી પેશન્ટ છે, અરે જવું પડે ને. તો કઈ બીજા હોસ્પિટલમાં ડૉક્ટર નથી? હે, હોસ્પિટલમાં તું એક જ છે? ડોક્ટર હોય પણ બધા અલ્ટરનેટમાં હોય ને. અરે તારી આ હોસ્પિટલ, આ સન્ડે હોય ને તો ઘરે રહેવાનું. એટલે જે બહાર જવું હોય ને ફરવા તો જવાય. હું હમણાં જ આવતી રહીશ. પેશન્ટ ક્યુ છે, શેનું છે, ટ્રીટમેન્ટ આપીને આમ ગઈને આમ આવી. આ હોસ્પિટલ નજીક છે ને તો તું આમ જઈને આમ આવતી રહીશ. વાત કરે છે. તમને મૂકવા નહીં આવો તો નજીક જ થાય ને ગાડી ઉપર. તમને મૂકી જાવ તો. અરે એક કામ, તું ઓટો લઈને જતી રહે. મારે થોડુંક કામ છે એટલે બહાર જવું છે. ઓટો લઈને તમને મૂકી જાવ ને. અરે કીધું ને મારે કામ છે. એકવાર કહું ને એટલે ખોટી લપ નહીં કરવાની. હા, લપ નથી કરતી. એમ હાલો હવે મારી ભેગા. તને એકવાર ના પાડીને નથી આવું એમ. તું ઓટો લઈને જતી રહે જા. બધા ઘરમાં બસ સલાહ સૂચન કરવાવાળા જ આવ્યા છે. અને વહેલા આવજે પાછી. એ હો. સાંભળો, હું શું કહું છું કે આપણા રાજ દીકરાને થોડો સમજાવવો પડશે. આપણે એને લગ્ન કરાવ્યા, ભણેલી ગણેલી વહુને લઈ આવ્યા, પણ એ જરાક પણ સુધરતો નથી. નવરો બેસી રહે છે આખો દિવસ મોબાઈલમાં. જો આપણા કીધે અત્યાર સુધી ન સુધરો તો આ લગ્ન થયા છે તો વહેલા મોટો સુધરી જાય. એનો એ આફોડો ક્યાં જાય? કારણ કે આ જવાબદારી થોડીક માથે આવશે. પછી આ ઘરના ખર્ચ ઉઠાવવામાં ભાગ દેવો પડશે. પછી ઓલી વહુ છે ને એને ભીં કરશે, કાંઈક કમાવ. આ કાંઈ મોટા ભાઈ એકલા ઘર નહીં હાકે એટલે આફોડો સુધરશે. પણ એમને એમ થોડો સુધરી જાય. એને સમજાવવો પડશે આપણે બેસાડીને. અરે હું તને નથી ખબર આપણે એને કેટલી વાર સમજાવ્યો છે એ? અરે પણ હજુ સુધરતો નથી. કાલે ઉઠીને એને વહુ એને બોલશે તો કેવું લાગશે?
એ એને જોવાનું. અને આમ પણ ઓલી કહેવત છે ને કે છોકરા છે ને ન સુધરે ને પેલા નથવાળા ગુરુ આવે ને એ વહેલા મોડો સુધારી જ દે, સમજ્યા, નાથી જ લે ને આપણો સુધરશે. બે ભાઈઓમાં કેટલો ફરક છે, ક્યાં ધર્મેશ અને ક્યાં રાજ. હા, બેયમાં ફરક તો છે જ ને ઘણો, કારણ કે મોટાનો જન્મ દિવાળીએ છે અને નાનાનો જન્મ ઉનાળામાં. એટલે તડકો કેમ તપે એમ એ તપ્યા જ કરે છે. અને ઓલો દિવાળી ઉપર કેમ આમ શિયાળાની ઠંડી શીતળ છાયા હોય ઠંડી, એવો શીતળ મગજનો છે. બધા છોકરા હરખા મગજના હોય એવું થોડું છે. પણ આ જમાનામાં એવો ઠંડા મગજવાળો નહીં ચાલે ને. તો ગરમવાળોય નથી ચાલતો, તો તારે કરવું છે શું? જો ધર્મેશ કેવો છે એની બધી જવાબદારી સમજે છે, એટલે એના માટે તો કશું કહેવું જ નથી. પણ આ રાજ માટે બહુ ચિંતા થાય છે. આ મોટાના લગ્ન થયા એને કેટલા વર્ષ થયા? 5 વર્ષ. 5 વર્ષ, બરોબર. તો 5 વર્ષમાં એ અત્યારે ઠેકાણા આવી ગયો કે નહીં? હા. બસ આને થોડોક સમય જ આવે છે ને, હજી લગ્ન થયા છે તું કંઈક સુધરતો નથી. એ બધો અમુક સમય જશે ને એટલે આપ મેળા એ સુધરી જશે. અમુક છોકરા એવા હોય જ તે. સારું, એ સુધરી જાય તો સારું. સુધરે જ તે ને. જો આમ ગણો ને તો એ નાનકો છે, બરોબર. હવે કદાચ કામે જાય 5 દી ન જાય શું ફેર પડે? મોટો સારું કમાય છે. એ છે ને તમને લાડકો છે ને એટલે જ તમે એવું કહો છો. એમ બી નાના લાડકા વધારે હોય એટલે એને કશું કહી જ નહીં શકાય. કહેવાય માવતરને છે ને છોકરાને કહેવાની રીતે કહેવાય. હવે આવા જવાન છોકરાને તમે જરાક વધારે કહો ને કંઈક આડાવાળા પગલાં ભરી બેહે ને તો છે ને રોતાય ન આવડે એવો સમય આવી જાય, સમજી ગઈ તું? હા, એ પણ તમારી વાત બરાબર. કંઈ નહીં, સમય સાથે શીખી જશે. હા, સમય સાથે ઘીના ઠામમાં ઘી પડી જાય. બહુ તું છે ને પછી વગર હોતું બહુ ઉપાધિ કર્યા કરે. શું કરું, ચિંતા તો થાય ને. પણ આ તમને નહીં તો બી કોને કહું? એ તો બરોબર. આ મોટા વહુનો તો આપણે આટલા 7 વર્ષ થાક 5 વર્ષ હારી છે સ્વભાવની ખબર પડી ગઈ. પણ આ નવા વહુ કેમ છે, નોકરી જાય છે તો? પણ એ બધું અત્યારે તો કરીને જાય છે, નવું છે. હમણાં તો કશી ખબર પડે નહીં. પણ એ હમણાં કંઈ કહી શકાય નહીં. નોકરીથી આવીને પણ એ બધું એનું બાકીનું જે પણ કામકાજ હોય એ પતાવી દે છે. આ જો જેવો નકર પછી આ નોકરી કરીને બધું કામ બાકી મૂકીને જાય ને તો આ નાનકાની જેમ પાછા મોટા બહુ તપ્પા મળશે. એટલે કામ તો કરીને જ જવાનું અડધું. હા, એ તો મેં પહેલેથી જ કીધું છે. અને મોટી વહુ પણ એને પણ કહી દીધું છે કે તમે બંને જણા સાથે મળીને જ કામ કરજો. એટલે પછી છે ને ખોટા કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. બંને કામ વહેંચી લીધા છે. વાહ, ગાડીની ચાવી લાવો તો. કેમ, કઈ બાજુ જવું છે? બહાર જવું છે ભાઈ. તમારે શું કામ છે? ક્યાં તો ચાવી લાવવાનું કીધું ને. બેટા મને ખબર છે બહાર જવું છે, પણ કંઈક નામ ઠામ તો હશે કે નહીં? ભાઈ તમારે શું કામ છે? મારે ક્યાં જવું એમ? એટલે બેટા હું તારો બાપ છું, મારે તને વારવો પૂછપરછ કરવી એ મારી ફરજ છે. મારે ઓલા રોનકારે બહાર જવાનું થોડું કામ છે ને એટલે અહીંયા ક્યારે પગવાનું એવું કંઈ નક્કી છે? તમારે બધી જાતની પંચાયત પછી ક્યારે પોગવાની? ગાડીમાં ટ્રાફિક નડે તો વારે લાગે નકર વહેલા પોગી જાય. જો બેટા બધી વાતની મારાથી તકલીફ છે ને એટલે હું તને ખુલ્લીને વાત કરું છું કે જો તું ગમે ત્યાં જાશો, કામ કરતો નથી, તું ફાલતુ પેટ્રોલ બાળીને જાશો તો મોટા ભાઈને તકલીફ પડે. જો બેટા આ મોટા ભાઈને લીધે ઘર હાલે છે, તારી ઘરવાળી જોબ કરે છે અને તું આમને ફાલતુ ખર્ચા કરશો. એટલે કહું છું તારે કંઈ નોકરીએ નથી જવું તો હાલતા હોય જતો એટલું પેટ્રોલ તો બસે. ઘરમાં બધાને છે ને સલાહ દેવાનો બહુ શોખ છે. જે હોય સલાહ દીધા કરે, કોઈને સહકાર નથી આપવો. હું આ કામ ગોતું છું ને, હે આ કામ મને સેટલ ન થાય તો મારે શું કરવું? પણ બેટા કામને આપણે સેટલ થવું પડે. પણ કાંઈક આપણને ફાવવું તો જોઈએ ને કામ કરતા. ન ફાવે ને તો ગમે ત્યાં જઈને તમે મહિનો જે મંગાળે મને ચડવા જો ને એટલે ઓટોમેટિક ફાવવા મને. એ જુઓ મને છે ને આ ફાલતુ કામ કરવા ગમતા નથી, સમજાણું? મને કામમાં મજા આવે ને એ કામ હું કરી. આ તમારે છે ને મને વારાઘડીએ કામ બાબત નહીં કીધા કરવાનું. આ મહિનામાં મેં 3500 વાર સાંભળ્યું છે કામ કરતો નથી, કામ કરતો નથી. અમારી ઘરવાળી કરે છે ને, હે બધા કરતાં વધારે પગાર પાડે છે ને, તો પછી હું છે તમારા બધાને કે મને કીધા કીધ કરો છો? બેટા તારી ઘરવાળી ક્યાં સુધી નોકરી કરશે? પછી જવાબદારી બધી તારા માથે જ આવવાની છે, તો તું થોડુંક સમજ. એ તમે સાવી આપો ને, હું સમજી ગયો. લાવો કરી કામ, લાવો સાવી લાવો. હવે છે ને જ્યારે જા ને તે ટાઈમ ટેબલ પાક્કો આપજે કે હાલતા કેટલો સમય લાગે છે એવું નક્કી કરીને જાજે. હો જા. પેટ્રોલ છે એમાં? જોઈ જોજે ને, પેટ્રોલ તો હોય જ ને. ભાઈ કામ કરે છે તો મને પૈસા આપે છે કે પપ્પા તમારી ગાડીની ટાંકી છે ને પેટ્રોલથી ખાલી ન હોવી જોઈએ. સારું લ્યો, આ ભાઈના વખાણ કર્યા કરો. ભાઈ તમને કમાઈને દે.
અરે એક દી હું કમાઈને દે ત્યારે હું કમાવા મળી ને ત્યારે આમ ઢગલા કદે રૂપિયાના યાદ રાખજો. ત્યારે તારા વખાણ કરીશું. હા એટલે પૈસા આપે એના જ વખાણ કરવાના એવું ને. બેટા કમાવવું તો પડે જ ને, ઘરમાં બે ભાઈઓ હોય તો. આ તો મોટો હારો છે તે કાંઈ બોલતો નથી અત્યાર સુધી. ક્યાંથી બોલે? હે એની કરતાં મારી ઘરવાળી વધારે કમાય છે એટલે કાંઈ ન બોલી શકે. પણ તારી ઘરવાળી ક્યાં સુધી કમાય? 5 દી પછી બાળક રહે, બાળક નાનું થાય એટલે નોકરી છોડવી જ પડશે. પછી કોની કમાણીનું ખાઈશ તું? હવે એટલું બધું લાંબુ વિચારો મને. હા મારે મોડું થાય છે, હું જાઉં છું. આ તમારું ભાગવત છે ને તમે વાંચ્યા કરજો અને મોટા ભાઈ સંભળાવજો. તમે લાંબુ નથી વિચારતા ને એટલે જ હેરાન થાવ. જુઓ, મને ખબર છે કે રાજભાઈએ મારી સાથે આવી રીતે વાત કરી એ તમને જરાય નથી ગમ્યું, પણ આ તો હવે એનું દરરોજનું છે ને. હું તો ટેવાઈ ગઈ છું. આ છેલ્લા લગભગ 5 વર્ષથી હું એનું સહન કરું છું. અરે પણ ટેવાઈ ગઈ વાત સાચી છે. અરે એ કાંઈ નાનો નથી, લગ્ન થઈ ગયા છે, ઘરવાળી આવી ગઈ છે, અને કોને ખબર એના તો કેવા ભાગ્ય છે કે આવી ડૉક્ટર હોવ એને મળી. બોલ તું વિચાર કર. બધી રીતના સારી છે, ઘર સંભાળી લીધું છે, આપણે કહીએ એમ કરે છે. નહીંતર અત્યારે આમ જોવા જઈએ ને ધર્મેશ, તો ડૉક્ટર દરજ્જાની માણસ કોઈને જવાબ ન આપતી હોય. અરે આ છોકરીએ બિચારીએ બધા માટે આપણે કહીએ ને કે આજે રસોઈ તું બનાવી નાખીશ, હા ભાભી, હા ભાભી, હા ભાભી, હા મમ્મી, બસ આની સિવાય એ છોકરીના મોઢામાંથી બીજું કંઈ નીકળ્યું નથી. અને જો આ છોકરીને ખબર પડશે ને કે આ દારૂ પીવે છે, આવા આવડે રવાડે છે, તો ક્યાંક એનું ઘર ન ભાંગે ને તો સારું છે. પણ જીજ્ઞા છે ને એટલી સંસ્કારી છે, ડૉક્ટર દરજાની છે, ભણેલી ગણેલી છે, એટલે એ બધું સમજતી જ હશે. પણ એનામાં સંસ્કાર છે ને એટલે આ બધું સહન કરે છે. અને તને તો ખબર છે ને કે આજકાલની છોકરીઓ જે કંઈ જોબ કરતી હોય ને તો ઘરમાં એક વસ્તુ અહીંયાથી લઈને અહીંયા નથી મૂકતી. હા તો ખબર જ છે ને. આ આપણી કાકાની છોકરીનું જ કરો ને, પોતે ડૉક્ટર જ છે ને, તમે જોતા નથી? એના સાસુ અને એના નણંદ કામ કરે છે. આ તો બેન સવારે 9 વાગે નીકળે, બપોરે ઘરે આવીને જમીન થોડી વાર સૂઈ જવાનું, પાછું ક્લિનિક ઉપર જવાનું, પછી આવીને સૂઈ જવાનું. આની સિવાય બીજું કંઈ કામ ધંધો છે ખરો? ખરેખર સગો ભાઈ છે ને, છતાં આના લગ્ન વખતે મને વિચાર આવ્યો હતો કે કહી દઉં એના સસરાને. આ શું વાત કરો છો? તો શું યાર, એના સસરાને કહી દીધું હોત ને તો આ શક પણ તૂટી જાત. એનું ભાન છે તમને? આપણને લોકોને એમ હતું કે આને ખીલે બાંધી દેશું ને તો આનામાં કંઈક સુધારો આવશે. અરે આ કોની સાથે કેવી રીતે વાત કરવી એ પણ સમજ નથી પડતી. પણ આ કૂતરાની પૂંછડી વાંકીને તે વાંકી જ રે. આખીલે બાંધી લગ્ન કરી દીધું. હવે કાલ સવારે કાંઈ બીજું થશે કે કાંઈ પ્રોબ્લેમ આવ્યો તો એના સાસુ સસરા તો કહેશે જ ને આપણને કે આ છોકરો એટલો બધો કમાતો નથી, કાંઈ ઉલટા રવાડે છે, જુગાર રમે, દારૂ પીવે છે. તો આપણે એની સામે આંખથી આંખ નહીં મેળવી શકીએ. તો વિચાર તો કર રાધી. મને તો એ બીક છે કે ક્યારેક એના સસરાનો ફોન આવશે ને આ નવાબનો દીકરો પીવા બેઠો હશે ને ત્યારે જોયા જેવી થશે ધર્મેશ. આ શું જવાબ આપશે ને પેલા લોકો શું સમજશે? હવે ખરેખર કહું ને તો આને પાછો વળવાની જવાબદારી પૂરેપૂરી મોટા ભાઈ તરીકેની તમારી છે. જો હું ભાન ભૂલીને તો હવે તો મારો હાથ ઉપડી જશે. કારણ કે અતિની કોઈ ગતિ નથી હોતી. 5 વર્ષથી મનમાં આવે એવું બોલે છે, મનમાં આવે એવું વર્તન કરે છે. અરે તમને ખબર છે કે હમણાં પપ્પા સાથે એનો ઝઘડો થયો ત્યારે એણે પપ્પાને શું કીધું? આ ઘર મારું છે, નીકળી જાવ ઘરની બહાર. પણ ત્યારે એણે દારૂ પીધો હતો અને ત્યારે રાજભાઈ નહીં પણ એ રાક્ષસ બોલતો હતો. દારૂ ન પીધો હોય ત્યાં સુધી તો ભાભી ભાભી કરતા એનો સાથ સુખાય છે. પણ જેવો પેલો રાક્ષસ એના પેટમાં જાય એટલે કેરેક્ટર ચેન્જ. અરે એ ક્યાં કે હમણાં પપ્પા સાથે કેવી રીતે વાત કરી. પપ્પા મને મળ્યા, બહાર મને વાત કરી. એને કંઈ બહાર જવું તો પપ્પા પાસે ગાડી માગતો હતો. તો ક્યારે જવાનું? અરે એ બધું તમારે મને નહીં પૂછવાનું. મારે શું કરવું શું નહીં કરવું મને બધી ખબર છે. આ ઘરમાં મારી બાયડી કમાય છે ને બધા કરતાં વધારે. આવી રીતે પપ્પા સાથે વાત કરતો હતો. બોલો, જે કમાય છે એને અભિમાન નથી, પણ જે નથી કમાતું ને એ એની બાયડીનું અભિમાન કરે છે. આવા દાખલા તો ક્યાંક જ જોયા છે. આપણા સમાજમાં બધાને ખબર છે કે આપણા ઘરમાં આપણો હા રાજ પીવે છે. ન ખરે નારાયણને જો જીજ્ઞાને કોઈએ વાત કરી દીધી ને તો મને તો લાગે છે કે છોકરી આપણને જ બધાને દોષી ઠેરાવશે અને કહેશે કે તમને લોકોને ખબર હતી એમ છતાંય તમે મને ખાડામાં નાખી દીધી. પણ હું શું કહું છું, હવે આપણે બધાએ સાથે મળી અને કોઈ એવી તરકીબ કરવી જોશે કે આ ભાઈની ગાડી સીધી પાટા ઉપર આવે. એની માટે તું છે ને આજથી જ વિચારવાનું ચાલુ કરી દે કે આપણે એને સીધા પાટા ઉપર લાવવા માટે શું કરવું. હું પણ વિચારું છું, તું પણ વિચાર, અને જલ્દીથી જલ્દી આપણે એને પાટા પર આવે ને એવું કરવાનું છે. ઠીક છે, થોડો સમય આપો, હું વિચારીને તમને કહું છું. હા ઠીક છે. હાના બળતરામાં રવિવાર આખો આમાં જતો રહ્યો, કંઈ ખબર જ ન પડે. કંઈ વાંધો નહીં. એવું થોડું જરૂરી છે કે રવિવાર છે તો આપણે બહાર જવું? સવારમાં જઈ આવ્યા ને બંને,
આ શંકર ભગવાનને મસ્ત લોટો ચડાવી દીધો ને પાણીનો, હવે શાંતિ થઈ ગઈ. બીજે ક્યાંય ન જવાય તો કંઈ નહીં, પણ મંદિરે જવાઈ જાય એટલે બસ. સાચી વાત છે. મેં ખરેખર ખૂબ સારા પુણ્ય કર્યા છે ને કે આવી ડાય પત્ની મને મળી, નહીં તો મારે ત્યાં આવી બળતરા રહેત. નહીતર તો કે બાલી લઈ જાઓ, અહીંયા લઈ જાઓ. સારું, કંઈ ચાલ. નહીં, તમે ફ્રેશ થઈ જાઓ, હું જમવાનું કાઢી દઉં. હા સારું, ચાલ. જ્યારે પોતાનો નાનો ભાઈ આવા આવડે રવાડે હોય ને ત્યારે મોટા ભાઈની વેદના તો એ પોતે જ જાણતા હોય, ના કોઈને કહી શકે કે ના પોતે સહી શકે. શું કરો છો રાજ? આવી ગયા મેડમ એમ ને? હા હો, આવી ગઈ. હા, ઘડિયાળમાં જો તો કેટલા વાગ્યા? ડિલિવરીનું પેશન્ટ હતું ને એટલે. મેં તને શું કીધું હતું? હા, તમને કીધું તું રવિવાર છે વહેલા આવજો, કંઈક બહાર જવાનું હોય, પણ પેશન્ટ હતું ડિલિવરીનું તો મોડું થઈ ગયું. મેં તને કહ્યું છે ને કે તારે રવિવારે કોઈ કામ નહીં લેવાનું તો નહીં લેવાનું. રાજ, અલ્ટ્રાનેટ હોય ને રવિવારે બધાને વારા પછી વારા હોસ્પિટલ. અરે હા, તારું અલ્ટ્રાનેટ. તું હોસ્પિટલ જ ગઈ હતી કે બહાર ગઈ હતી? હે? રાજ, કેવી વાત કરો છો તમે? હું બરાબર જ વાત કરું છું. તું મને એક વાતનો જવાબ આપ. તું સાચે જ હોસ્પિટલ ગઈ હતી કે પછી ક્યાંય બહાર ગઈ હતી? રાજ, હું હોસ્પિટલ જ ગઈ હતી. અચ્છા, હોસ્પિટલ જ ગઈ હતી. પણ હવે ધ્યાન રાખજે, ફરી વાર સન્ડેના દિવસે ઘરે હોસ્પિટલ જવાનું નહીં, સમજાણું? ઇમરજન્સી પેશન્ટ હોય તો જવું પડે ને. અરે બીજા ડોક્ટર નથી ત્યાં? હે, આ તારા પર જ હોસ્પિટલ ચાલે છે? ગરમ નહીં થાવ તમે, ખાલી ખોટા. તો શું કરું? આજે આખો દિવસ મારો વેસ્ટ ગયો. મેં આજે પિક્ચર જોવા જવાનો પ્લાન બનાવ્યો હતો, પણ મેડમ પાસે તો ટાઈમ જ નથી. હે, મારા માટે સમય જ નથી. મને તો એવું લાગે છે કે હું કામ નથી કરતો ને એટલે તું મારી સાથે આવું વર્તન કરી રહી રાજ, શું બોલો? તમને કઈ ભાન છે તમે શું બોલો છો એ? છે. મને બધી ભાન છે કે હું શું બોલું છું. તો આવું ના બોલતા હોય, ભાન હોય તો. તો શું બોલો? હે, મેં તને કહ્યું હતું કે રવિવાર તારે કોઈ કામ નહીં રાખવાનું, તો તારે તો ઓકે, હવે નહીં જાવ રવિવારે બસ. જો કોઈ હાજરમાં નહીં હોય, કોઈ નહીં આવી શકે એમ હોય તો જ જઈશ, બાકી હું ના પાડી દઈશ કે હવે સન્ડેના દિવસે હોસ્પિટલ હું નહીં આવું. હા બરાબર. જો ફરી વાર સન્ડેના દિવસે હોસ્પિટલ ગઈ ને તો મને મજા નહીં આવે. હા હા બાપા, નહીં જાવ. બસ. પિક્ચર જોવા જાવ ચલો, રાત્રે 9 વાગ્યાના શોમાં જઈએ. હા, અત્યારે 9 વાગ્યાના શોમાં જઈએ તો ખાવા પીવાનું ક્યારે? હા બહાર જમી લેશું. હા, તારી પાસે પૈસા હોય ને એટલે આ બધું તને શું છે. આ ઘરવાળાના ખિસ્સામાં પૈસા નથી એનું તને ધ્યાન નથી. ક્યારે પૂછ્યું તે મને કે તમારે શું જોઈએ, તમારી પાસે પૈસા છે કે નહીં? હે, પૂછવાનું ના હોય, જોતા હોય ને જાતે લઈ લેવાના હોય પાકેટમાંથી. તમે ને હું કઈ આપણે અલગ છીએ? અલગ તો નથી. હા તો પછી બસ. હવે પૂછીશ નહીં, જરૂર પડશે ને ત્યારે લઈ હા લઈશ. બસ લઈ લેવાના. હમ. એવું નહીં કે હું જોબ કરું ને તમે નથી કરતા તો અલગ અલગ કહેવાય. એ વાત બરાબર છે. ભૂત જેવું. હા, હવે એ વાત છોડ. અને બીજી એક વાત સાંભળ. આ પેલી ભાભી છે ને, દાદા ભાભી, હા, એનું ખાસ ધ્યાન રાખજે તું. કેમ શું થયું? એનો જીભડો હમણાંથી બહુ ચાલવા લાગ્યો છે. પણ મેં એને ચોખ્ખું કહી દીધું છે કે તમારે મારો વહીવટ નહીં કરવાનો. કેમ શું કીધું ભાભીએ? શું કે એકને એક મગજ મારી, આ કરો તે કરો, કામ કરો, અને પેલા ધર્મેશભાઈને ચડાવી દે ને ધર્મેશભાઈ છે ચાલો બાયડીનો ગુલામ સાવ, એની વાત માની લે. મોટા છે ભાભી, બોલે સાંભળી લેવાનું. અને તમે જોબ નથી કરતા તો તમને કહે છે ને કામ ઉપર નથી જતા તો, પણ તમે કામ ઉપર જવા માંડો ને તો તમને કોઈ નહીં બોલે કઈ. એટલે હવે તું પણ મને કહીશ? હું ગરમ નહીં થાવ, હું તમને ખાલી વાત જ કરું છું રાજ. હા, જો મારી વાત સાંભળ. મેં તને કહ્યું ને તારે ભાભીની વાત માનવાની નથી, બરાબર? એ તને કાંઈ કહે ને એટલે તારે તરત મને કહી દેવાનું, કારણ કે હમણાંથી એના તેવર બદલાયા છે. મને ડાળમાં કંઈક કાળું લાગે છે. વાયુની વાતમાં તમારે ના પડે, નાની નાની વાતોમાં. હા તો હું એમાં તમને શું કહેવાનું હોય મારે? હું નથી પડતો, પણ એ ડોંડી છે ને, બસ બસ, એ વડીલ છે એવું ના બોલાય. વડીલ ખાની વડે. સારું, હવે તું ફ્રેશ થઈ જા. હાલો હું ફ્રેશ થાવ અને જવું છે ને પિક્ચર જોવા. હવે ટિકિટ બુક કરાવી દી ઓનલાઈન ના. મારા ફોનમાંથી જ. અત્યારે નથી જવું.
પછી ક્યારેક વાત. સારું ચલો તો. તો ફ્રેશ થઈ જા ચાલ. અરે એક કામ કર, બધું જ કામ કરી નાખ. હજુ ઉપર કપડાં લેવા જવાના છે, ઈ કરી દે. બીજા કપડાં ઉપર પડ્યા છે, ધોવાના છે, એ કરી દે. બધું કામ તું કરીને પછી શાંતિથી જજે. અરે આ જો ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? 9 વાગ્યા છે. હમણાં 9:30 થશે, 9:45 થશે. હજી તું નીકળીશ, તારું ટિફિન ભરીશ, કેટલી વાર લાગશે? ભાભી શાંતિ રાખો. તમે આખો દિવસ કેટલું કામ કરશો ઘરમાં? હું તો કઈ તારી જેમ ભણેલી ગણેલી તો છું નહીં. નહીં ત્યારે એમ થાય કે ચલો હું નોકરી કરીશ, આ કરીશ, તે કરીશ. મારે ઘરનું કામ જ કરવાનું છે. પણ તું ભણી છે તો તું ડૉક્ટર બની છે, અને આનો સદુપયોગ કરને. કોઈક 2 સારા પેશન્ટ આવશે તો એને તું સાજા કરી શકે. આ તું નહીં પહોંચી હોય તો એ લોકોને ત્યાં બેસીને રાહ જોવી પડશે. બધુંય થઈ જશે ભાભી. તમે આખો દિવસ ઘરે એકલા હોય, આખો દિવસ તમે થાકી જતા હોય, બધાનું કામ ઘરમાં હોય, તો હું સવારે 2 કામ કરીને જાઉં તો એમાં ફેર શું પડવાનો છે? ઘણો ફેર પડે છે. જે બહારનું કામ કરતા હોય ને એ ઘરનું કામ કરે જ નહીં, અને મારે કરવા દેવું એ નથી. પછી હું બધું કામ કરતા ભૂલી જઈશ તો? કઈ વાંધો નહીં, હું પાછું યાદ કરાવી દઈશ. ભાભી જેમ તમે આ ઘરના વહુ છો, હું આ ઘરની વહુ જ છું, અને આ ઘરમાં કામ કરવું, બધી જવાબદારી પૂરી કરવી એ મારી ફરજ છે. હા તો પછી હું ક્યાંક 4-5 ઘરના કામ ગોતી લઉં ને. તું એ નોકરી કરે છે તો હું આવી રીતે નોકરી કરું? મને આવું તો નથી આવડતું તારી જેવું. ભાભી પણ તમારે 5 ઘરના કામ કરવાની જરૂર શું છે? તો હું એ જ કહું છું ને કે આપણે બંને આ ઘરના રથ જેવા છીએ, રથના 2 પૈડા જેવા છીએ. તું બહારનું કામ સંભાળે છે તો હું ઘરનું સંભાળું છું. એમાં ખોટું શું છે? હા, અને જો હું જ તને એમ કહીશ ને કે ના તું ઘરનું કામ કરીને જા, આમ કરીને જા, તેમ કરીને જા, તો તું ઘરનો લોડ લઈશ કે પછી આ બહારના કામનો? બધું થઈ જશે. તમે કર્યું ને અત્યાર સુધી આટલા વર્ષથી કામ? જેઠાણી કોણ છે? તમે. તો હું કહું એમ થશે કે તમે કહેશો એમ તમે થશે? કહેશો એમ જ થશે, પણ ખોટું હોય એમાં હું કઈ એમ થશે? ના, કામ તો હું તને નહીં જ કરવા દઉં. ભાભી હું નાની છું તેનો મતલબ એવો તમને માથે ચડાવો, પછી હું બગડી જઈશ. હાવ કઈ વાંધો નહીં. આમેય તું છો તો મારી નાની બહેન જેવી ને. નાની બેન જ્યારે રસ્તો ભૂલી જાય ને તો મને એનો કાન પકડીને એને રસ્તો બતાવતા આવડે છે. એટલે તું અત્યારે શાંતિથી હોસ્પિટલ જા અને હું ઘરનું કામ પતાવી દઈશ. સાંજે રસોઈ આપણે 2 આવીને મળીને બનાવશું. હા, અને એક વસ્તુ એ પૂછવાનું હતું કે તારી અને રાજભાઈ વચ્ચે બધું બરાબર તો ચાલે છે ને? હા, બધું બરાબર ચાલે છે. અચ્છા, તો હવે સારા સમાચાર ક્યારે આપો છો? શું ભાભી તમે પણ કંઈ પણ નહીં. હવે પછી અમને એમ હોય ને કે મારો છોકરો તો હોસ્ટેલમાં ભણે છે, તો મને એમ હોય ને કે મને મોટા મમ્મી કહીને કોઈ બોલાવે. તો પછી જેમ બને એમ જલ્દી સમાચાર આપો, એટલે મમ્મી પપ્પાને હું આ સમાચાર આપું. ઓકે સારું, ચાલો હું હોસ્પિટલ જાઉં તો? હા હા, હવે તને મોડું થતું હશે નહીં? ઓકે સારું, તો હું જાઉં છું. હા, બાય. હા. એના મોઢા ઉપરથી તો એવું કાંઈ નથી લાગતું કે એ બંને વચ્ચે કોઈ તકલીફ હોય, અને ભગવાન કરે કે એ લોકો વચ્ચે કોઈ તકલીફ હોય પણ નહીં. હા, તું કહેતી હતી ને એમ જ થયું છો. હા, કાંઈ સુધરે એવું લાગતો નથી બાઈ આવી. પણ તમે જોયું ને, મને તો પહેલેથી જ એંધાણ આવી ગયા હતા કે આ છોકરો શું કરશે. હવે તો એ આવે. હા ભાઈ આવી ગયા. લ્યો, યાદ કરતાની સાથે જ ભાઈ સાહેબ પધાર્યા. શું કરો છો બંને? બસ વાતો જ ચાલે છે, આ તારા વિશે જ ચાલે છે. અચ્છા, મારી વાત કરો છો. આ શું છે તારા હાથમાં? તારા હાથમાં શું છે? ઘડિયાળ. ઓલા હાથમાં મોબાઈલ. કોનો છે? મારા હાથમાં મારો મોબાઈલ જ હોય ને. અરે પણ તારી પાસે તો રૂપિયા નથી, તું કમાતો નથી, તો આ આટલો બધો મોંઘો મોબાઈલ ક્યાંથી લાવ્યો? અરે યાર, આ દોસ્તારનો ફોન છે, એ મારો ફોન લઈ ગયો, હું એનો ફોન યુઝ કરું છું. એમાં શું થઈ ગયું? હા, તું આ ટોપી પહેરીને રખડે છે, કોઈને પૂછ્યું કેવો લાગે છે? કેવો લાગુ છે? ચક્કાસ, હીરો જેવો. હા, કોઈને પૂછ્યું? મારે કોને પૂછવાનું? મેં નક્કી કરી લીધું ને એટલે પતી ગયું. તારી બાયડી કાઢી નથી કહેતી કે તું કેવો લાગે છો આ વેહમાં? એમ મારી ઘરવાળીને ગમે છે ને એટલે બધું આવી ગયું. મારે ગામને બતાવવાનું નથી. તારી ઘરવાળીને ગમતું નથી, ખમે છે, તને સહન કરે છે. અરે ભાઈ, એમને મારે લગ્ન કર્યા છે એને. લગ્ન કર્યા એ પહેલા એને ખબર ન હોય ને કે તારા દરહન ને વેહ ને કેવા છે એમ. બાબુજી, કોઈ બીજા ટોપિક ઉપર વાત કરો ને. હા, મારી વાત લઈને ક્યાં બેસી ગયા તમે?
રાજ કઈ રીતે વાત કરે છે તું? આ ઘરમાં બધાને એક જ વાત થાય. હવે તમે પણ મને સમજાવશો. તું પહેલા પોતાને સુધાર અને આઈનાની સામે ઊભો રહીને જો કે કેવો છું અને કેવો થઈ ગયો છે. આ જેવો પણ છું ને એવો તમારો છું. હે અને હું આ ખીલકોડાની જેમ જારવાથી મોઢું હલાવ્યા કરે છો. તમને ખબર ના પડે. આ છે ને ફ્રેશ રે મોઢવા નથી. ચિંગમ ચાવું છું. ચિંગમ એનાથી મોઢું ફ્રેશ રે, બદબુ ના મારે. પણ બદબુ મારે તારે ક્યાં થોરે ઘઉંમાં જવું હોય. આ બધી વાત છોડો ને ભાઈ. તમે કામ કરો, મને 5000 રૂપિયા આપો. 5000 રૂપિયા શું કરવા? ફરવા જવું છે ફ્રેન્ડ સર્કલ સાથે. તો તારી બૈરી સારું જ કમાય છે. તું કહેતો હતો ને મારી બૈરી કમાઈને હું ખાવ છું, જ્યાંથી લઈ લે ને. અરે હજી એની સેલેરી આવી નથી, નહીં તો તમારી પાસે માંગ જ પણ નહીં. તો ગયા મહિનાની ક્યાં ગઈ? હવે એને ઘરમાં આપી, મને શું ખબર ક્યાં ગઈ. એટલે તારે કમાવું નથી, તારી બૈરીના પૈસે તાગડધીન ના કરવા છે. કઈ શરમ આવે છે કે નહીં? હવે તો સુધર. કાલે ઉઠીને એક બાપ બનશે તો શું કરશે? તો બી બૈરી પાસે પૈસા માંગશે, અમારી પાસે પૈસા માંગશે. પોતે ક્યારે કમાશે, ક્યારે સમજણો થશે? એ ભગવાન, આ બધાએ છે ને લોહી પીધું છે મારું. ભાઈ મને કોઈ સારું કામ મળશે ત્યારે હું કરીશ. અત્યારે તમે બધા સલાહ ના આપો મને. ક્યારે તારો સંસાર પણ વસાવાઈ ગયો છે. હવે તો સુધર. અરે મને મારી ઘરવાળી નથી કહેતી કાંઈ, અને તમે લોકો શું મંડી પડ્યા છો બધા ઘરમાં? તારી ઘરવાળી મેં તને કીધું તને સહન કરે છે. કોઈ સહન કરે છે ને તો એને કરવા દો. તમારે કોઈએ આમ હાઈપર થવાની જરૂર નથી. હું મારું કરી લઈશ. હા તો ત્યાંથી પૈસા લઈ લેજો. હો, આ મારી પાસે ફૂટી કોડી નથી, સમજો? અરે ફૂટી કોડી નથી એટલે? નથી. હા, ઘરનો હું પણ વારસદાર છું અને આમાં મારો પણ ભાગ છે, તો મને ક્યાં પૈસા નહીં મળે? હા તો ભાગવત મને બટકા ભરવા, રોકડા નથી મારી પાસે. જુઓ બાપુજી, મારી સાથે ખોટી મગજમારી ના કરો. મને 5000 રૂપિયા જોઈએ એટલે જોઈએ. મારે આજે મારા ફ્રેન્ડ સાથે દમણ જવું છે. તારે જ્યાં જવું હોય ને ત્યાં જા. મારી પાસે પૈસા નથી નથી ને નથી. અને ફરવા માટે અને તારા જલસા કરવા માટે તો છે જ નહીં. એટલે તમે લોકો મને પૈસા નહીં આપો એમ ને? નહીં. ઠીક છે, તો આ સીધી રીતે તમે પૈસા નહીં આપો ને તો મને આંગળી વાકી કરીને પણ પૈસા કઢાવતા આવડે છે. તું તારા બાપને શીખવાડે છો? તું કહેવા શું માંગે છે? ક્યારેક ક્યારેક છે ને બાપનો પણ બાપ થવું પડે છે. હે, અને પૈસા તો હું કઢાવીને જ રહીશ. આજે તમે લોકોએ મને પૈસા નહીં આપીને બહુ મોટી ભૂલ કરી છે. આનું પરિણામ તમારે લોકોએ ભોગવવું જ પડશે. ભૂલ તો તારી માએ કરી છે તને જન્મ આપીને, કે બાપ સામે આ રીતે બોલે છો. મને તો સારી રીતે જ બોલતા આવડે છે. હા, તમને તમારો મોટો દીકરો જ વાલો લાગે છે ને, પણ હવે જોજો, મારો ખેલ શરૂ થશે ને પછી કંઈ અટકશે નહીં. હા, જાઓ જ્યાં જવું હોય ને ત્યાંથી, બરોબર? તમે ખાવા વહી આવજો. બાકી આ ઘરમાં બીજી લાલચ નહીં રાખતા. મારા બેટા હજી ઉગીને ઊભા છે, કામ કરવું નથી ને બાપની સામે કેવો રોપ કરે છે તું જો. ધમકી આપતો થઈ ગયો છે, આ રખડેલ થઈ ગયો છે પૂરેપૂરો. આવી ગેંગમાં ભળી ગયો હોય ને એટલે જ આવા સંસ્કાર એના છે. આમાં ઓલું બાયડીનું શું ઉપજે, બાપનું ન ઉપજવા દે. આમાં આ બધી શેની બૂમા બૂમ છે? શું થયું? આ રાજની કાયમની માથાકૂટ. તો એ ગયા કે પછી? હા, કીધું તારે જવું હોય અહીંયા જા. પૈસા માગતો તો ના પાડી દીધી. એને કોઈ જાતની ચિંતા જ નથી. આ તો હદ થઈ ગઈ કહેવાય ને. અરે આવ્યા તો તમારા લાડકા ભાઈ પૈસા માંગવા માટે મમ્મી પપ્પા પાસે, અને ઉડાડવાના તો એમને છેલ્લે દારૂમાં જશે. બીજું તો કઈ કામ ધંધો છે નહીં એનું. અરે પૈસાની વાત તો ઠીક, મારે સામે આંગળી ઉઠાવીને વાત કરતો હતો. પપ્પા, મેં એને રાધી એ જ વાત કરી છે કે હવે આને સુધારવા માટે કંઈ ને કંઈ તો કરવું જ પડશે. અરે બહાર ગયા હોય, સમાજના આપણા કોઈક લોકો મળે ને ખાલી આમ રાજ વિશે વાત કરે ને તો આપણી હાર્ટબીટ વધી જાય છે કે કાંઈ નવું કારનામું કર્યું હશે, કાંઈ નવું કાંઈ ઘટના ઘટી હશે. હવે આ બધી વાત તો છોડો, પણ હાવ તો કેટલા દિવસ ચાલશે? આનું કંઈક તો કરવું પડશે ને, કંઈક રસ્તો તો કરવો પડશે કે આ માણસ સીધા રવાડે ચડે. જો આમને આમ ચાલશે ને તો આ વહુ આપણને સારી મળી છે ને એ પણ આ ઘર છોડીને જતી રહેશે. બાપુજી, અલગ કરી દો, બીજો કોઈ રસ્તો નથી. અલગ કરીને પેલી છોકરીની જિંદગી બગાડવાની? અને આમ જોવા જઈએ ને તો વાંક તમારા લોકોનો પણ છે. તમને ખબર હતી કે તમારો દીકરો દારૂડિયો છે, કંઈ કમાતો નથી, કંઈ કામ ધંધો કરતો નથી, અને કોકની દીકરીની જિંદગી તમે એની સાથે જોડી દીધી, આવા દારૂડિયા માણસ સાથે. અરે અમને એમ કે સુધરી જશે, તમને લાગે છે કે આ માણસ સુધરશે?
કોઈ દિવસ નહીં સુધરે મમ્મી. હવે એ બધું જે થયું ને એ છોડો અને અત્યારે અને આજથી જ એને સુધારવા માટે જે કાંઈ તરકીબ કરવી પડે ને એ બધી તમે નક્કી કરો અને આજથી જ ચાલુ કરી દો બસ. મને છૂટ આપતા હોય તો હું કહું એ પ્રમાણે કરો, એટલે જો કદાચ સુધરી જશે અને કાં તો પછી સંબંધ સાવ બગડી જશે. અરે જે થવું હોય ને એ બધું થવા તૈયાર છે, બસ તને બધી છૂટ છે, તું કાંઈ હા તો- નિર્ણય લે. એમને છે ને એબડોમિનલ પેન થાય છે ને, તો એક કામ કર ને, ડાયના પર જ આપી દે ને 10 ml માં ડાયલ્યુટ કરીને. વોમિટિંગ જેવું બી થાય છે તો એને પેન્ટોપેરિસેટ પણ આપી દો ને હારે, હો ને. હા, અને સ્કાલ્પ મૂકજો અને પછી 10 મિનિટ પછી મને કહો કે એમને દુખાવામાં રાહત છે કે નહીં. હા, અમને એનું બીપી ને એ બી લઈ જ લેજો સાથે તમે લોકો. હા ઓકે ચાલો. હા પછી મને કહો 10 મિનિટ પછી. પતી ગયો ફોન? હા પતી ગયો. જીજ્ઞા એક 5000 રૂપિયા આપને. શું કરવા છે? એમાં એવું છે ને કે અમે લોકો બહાર જઈ રહ્યા છીએ, બધા ફ્રેન્ડ લોકો, તો એટલે જોતા હતા. હા, પપ્પા પાસે માંગ્યા પણ એની પાસે નથી અત્યારે, એટલે એણે કહ્યું કે જીજ્ઞા પાસેથી લઈ લે. અત્યારે તો મારી પાસે પણ એટલા નથી. કેમ તારી સેલેરી આવી ગઈ નથી? હજુ તો વાર છે ને રાજ. આજ 27 તારીખ થઈ છે, 5 તારીખે મારી સેલરી આવે. તો ગયા મહિને તારી સેલેરી આવી તે ક્યાં નાખી? તમે તો લઈ ગયા એ બધામાંથી. અરે બધા તો તું એક કામ કર ને, તારા સરને ફોન કરીને તારા અકાઉન્ટમાં ગૂગલ પેમાં મગાવી લે ને. મારે થોડું અર્જન્ટ છે એટલે જોઈએ છે. એ રીતે ના મગાવાય રાજ, ખરાબ લાગે. હવે શું ખરાબ લાગે? આપણા પૈસા આપણે માગવામાં શું ખરાબી લાગે? હે, એડવાન્સમાં સેલરી કોઈ દિવસ ના મગાય, ખરાબ લાગે રાજ. એમાં શું ખરાબ લાગે? પૈસા તો આપણા જ છે ને. હવે પહેલા માગીએ કે પછી માગીએ, એમાં શું ફરક પડવાનો છે? પૈસા આપણા છે પણ આપણી પણ કંઈક પ્રોફેશનલ લાઈફ હોય ને હોસ્પિટલ સામે. અરે યાર, હું પ્રોફેશનલ લાઈફ? હે, પૈસા માગવામાં શું શરમ? જો આપણે મહેનત કરીએ છીએ, આપણી મજૂરી આપણે માગીએ છીએ, આપણે એની પાસે કંઈ ઉછીના તો નથી માગતા અને એ લોકો આપણા પર ઉપકાર નથી કરતા. તું વર્ક કરે છે ને ત્યાં. રાજ તમે જોબ નથી કરતા, તમને ખબર ના પડે એમાં વધારે કંઈ. એટલે તું મને એટલે પૈસા નથી આપતી કે હું કંઈ કામ નથી કરતો? મેં તમને ના પાડી નથી કોઈ દિવસ પૈસાની. હા તો આ શું છે? ના તો પાડે છે ને. પણ નથી ત્યારે મેં તમને ના પાડી ને રાજ અત્યારે. એટલે બસ હવે બધાની જેમ તું પણ મને મેણા મારતી થઈ ગઈ કે હું કામ કરતો નથી. અને મેં તમને મેળા નથી મારતી, મેં તમને એક વાત કરું છું ખાલી. હવે મારા કરતાં તને પૈસા વધારે મહત્વના લાગ્યા એમ ને? રાખ, તારા પૈસા નથી જોતા મારે તારી પાસે પૈસા. રાજ સેલરી આવે ને ત્યારે તમે દર વખતેની જેમ લઈ લેજો, આ વખતે તમારે જોઈએ એટલા. શું તારે લઈ લેજો? અમારે જવાનું આજે છે રાત્રે, ત્યારે તું પૈસા આપે શું કામ ના? હા, લગ્નના પૈસા દાડામાં આવે ને કે કામના નહીં? પણ 10 દિવસ પછી ફરવા જજો ને. અરે પણ બધાએ પ્રોગ્રામ બનાવી નાખ્યો છે, બધાને રજાઓ એ પ્રમાણે થાય ને. તું પણ એક કામ કર ને ભાઈ, તારા સાહેબને ફોન કર ને ભાઈ, ગૂગલ પેમાં કે લાવ હું વાત કરી લો, લાવ. રાજ એ રીતે ફોન ના કરાય, ત્યાં મારું નામ સારું છે, મારી ઇમેજ છે ને એ ત્યાં બહુ સારી છે, મારે ખરાબ નથી કરવી પૈસા માગીને. એટલે તું મારી સામે તારી ઇમેજ વધારે મહત્વની છે તને? હે, મારી કોઈ ગણતરી નથી તને? તમે કેમ નથી સમજતા? મારે તમને કઈ ભાષામાં સમજાવવા મારે? અરે હું બધું સમજુ છું, પણ 5000 રૂપિયા માગવામાં શું છે? માગી લે ને તું. નહીં રાજ સોરી, હું પૈસા નહીં માગું. તને પૈસા વધારે મહત્વના છે? હે, તારા પૈસા છે ને તારી પાસે રાખ, નથી જોતા મારે. આ ઘરમાં કોઈને મારી પડી જ નથી, બધા પોતપોતાનું જ વિચારે છે. એકવાર એટલા બધા પૈસા કમાઈશ ને પછી જો. જીજ્ઞા, આપણે કાલ સવારે છે ને તું હા ભાભી. તું રડે છે? ના ભાભી, તો એમ જ થાકી ગઈ છું ને. તો જીજ્ઞા, જે પણ કંઈ વાત હોય ને એ તું ખુલીને મને કરી શકે છે. તે મેં તને કીધું હતું ને કે હું તારી મોટી બેન જેવી જ છું. બોલ ને, શું વાત છે? આજે રાજે મારા ઉપર હાથ ઉપાડ્યો ભાભી. હા, શું વાત કરે છે તું? એની એટલી હિંમત કે એણે તારા ઉપર હાથ ઉપાડ્યો?
એ નાલાયકનું દિવસે ને દિવસે વધતું જાય છે. પણ વાત શું હતી? શેમાંથી ઝઘડો થયો બેટ? એમણે મારી પાસે પૈસા માંગ્યા 5000, એટલે મેં કીધું મારી પાસે નથી અત્યારે, તમને પગાર આવશે ને ત્યારે હું આપીશ. તો કે નહીં, તું ગમે એમ કરીને મને પૈસા દે, તારા હોસ્પિટલમાંથી ઉપાડ કરી લે. એટલે મેં ના પાડી. રાજુ કોને મારું નામ બહુ સારું છે, મારે નામ નહીં બગાડવું મારું. કંઈ વાંધો નહીં, હવે મારે જાનું કંઈક કરવું પડશે. અરે મા બાપને નથી ગણતો, પત્નીને નથી ગણતો, નથી ભાઈ ભાભીને ગણતો, તો એ માણસનું આ ઘરની અંદર કોઈ કામ નથી. હવે આ માણસને ઘરની બહાર કાઢીએ જ છૂટકો છે. હવે એણે તારી ઉપર હાથ ઉપાડીને તો બહુ ખોટું કર્યું છે. અત્યાર સુધી તો એની દરેક હરકત સહન કરવામાં આવતી હતી, પણ હવે નહીં. જો તું જરાય ચિંતા નહીં કરતી, આ ઘરમાં હું, મમ્મી પપ્પા અને તારા મોટા ભાઈ અમે તારી સાથે જ છીએ. અરે માણસની કિંમત નથી, મા બાપની પણ નથી, ભાઈ ભાભીની પણ નથી, તો એ તારી કિંમત શું કરવાનું? અત્યાર સુધી ભાભી મેં એને કોઈ પૈસા આમના નથી. દર વખતે મારો પગાર આવે તો આખો પગાર લઈ જાય છે. એટલે અમને તો એમ હતું કે તારો પગાર તું તારી પાસે ભેગો કરે છે. ના ભાભી, મારો પૂરો પગાર જ લઈ જાય છે. સમજાઈ રહ્યું છે હવે મને. તારો પગાર પૂરો થઈ જાય એટલે એના ભાઈ પાસે પૈસા માંગે છે ને એના મમ્મી પપ્પા પાસે પૈસા માંગે છે. અને તારા પગારમાં જો એમનું પૂરું થઈ જાય તો કોઈ સવાલ નથી. કામ ધંધો તો કરવો નથી, મફતના રોટલા તોડવા છે. પણ હવે આ કેટલાક દિવસ ચાલશે? હવે મારે આને સીધો કરવો જ પડશે. જો તું મન મોડું ન કર, અમે લોકો છીએ ને તારી સાથે, બધું એક દિવસ સરખું થઈ જશે. હવે છે ને તારે જમવાનું બાકી છે. ના ભાભી, મારે જમવું નથી, આમ પણ થાકી ગઈ છું. તને મારા સમજ, તું નહીં જમે ને તો તું બેસ, હું તારી માટે થાળી લઈ આવું અને હું તને મારા હાથે જમાડીશ. રડતી નહીં, હું આવું છું. કોઈ ઘરમાં બધા સલાહ દદર કરે, કોઈ સાથ નથી આપતું. અમારી બાયડી જ હા, બધા મૂળનું જડ હા મારી ભાભી જ છે. આને જ ઘરમાં બધાને ચડાવ્યા છે. આ મારા રામ જેવા ભાઈને મારી વિરુદ્ધ કરી દીધો છે. અરે મને જન્મ દીધો એ મારા મા બાપને પણ આને મારી વિરુદ્ધ કરી દીધા છે. મારી બાયડીને પણ આને જ ભડકાવી છે. આનો ખેલ ખલાસ કરી નાખું ને એટલે મારા મરગનો કાંટો હટી જાય. ચાલ આજે આનો ખેલ ખલાસ કરી નાખો. જય શ્રી કૃષ્ણ ભાભી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે આ બધું ઘરમાં હું માંડ્યું છે તમે? હે, હું માંડ્યું ઘરમાં બધું? દારૂ પીને આવ્યો ને તું? દારૂ પીને આવ્યો છે ને? અરે હું દારૂ પીવું કે ગાંજો પીવું, તમારે શું છે? કેટલા રૂપિયાનું પાણી કરીશ? અરે શરમ જેવી જાત છે કે નહીં? તારી બાયડી ઉપર તે હાથ ઉપાડ્યો, નાલાયક નરાધમ. અરે આટલી લક્ષ્મી જેવી ભગવાને બાયડી આપી છે અને તું એના ઉપર હાથ ઉપાડે છે. એ મારી બાયડી છે, હું ગમે એ કરું. આ ઘરની લક્ષ્મી છે, તારી બાયડી નથી. મારા ઉપર હાથ નહીં ઉપર છે, નકર પછી મજા નહીં આવે. આ શું કરી લઈશ? શું કરી લઈશ તું? અને તારા જેવો બેવડો માણસ કરી શું શકે? હા, શું કરી શકે? જેને માનું ભાન નથી, બાપનું ભાન નથી, ભાઈનું ભાન નથી, કોઈ સંબંધ એને આડો નથી આવતો, એ કરી શું શકે? હા, આ બધી છે ને, આ ઘરમાં બધી જે ચડામણે તારા કારણે થશે. હા હા, મારા જ કારણે થઈ છે. બોલ શું કરીશ? મમ્મીને મેં ચડાવ્યા છે, પપ્પાને મેં ચડાવ્યા, તારી બાયડીને મેં ચડાવી છે, તારા ભાઈને પણ મેં જ ચડાવ્યા છે કે તને પૈસા ન આપે. બસ એટલે તને પૈસા કોઈ નથી આપતું. મેં જ ચડાવ્યા છે બધાને. મને ખબર જ હતી આ તે જ કર્યો છે. હા તો કહું છું ને, મેં જ કર્યું છે. હા, હવે મેં જ કર્યું છે. આનું પરિણામ તારે ભોગવવું. તૈયાર છું, શું કરી શકે? છોડ મને. અરે કારણ તને છોડી દે મને. ઊભો થા, છોડી દે. ઊભો થા. છોડી દે મને. નાલાયક, શું સમજે છે તું? હા, ગાડી તેના ઉપર હાથ ઉપાડીશ. હજી કહું છું, ભાભી અને દેર ભોજાઈના સંબંધ આપણી વચ્ચે ભૂલાઈ જાય ને એ પેલા તું અહીંયાથી નીકળી જા, નહીંતર મારી નાખીશ તને હું. નીકળી જા અહીંયાથી. છોડીશ નહીં.
તે મને બદનામ કરી નાખ્યો છે બદનામ કરી નાખ્યો છે સાલી આરામથી સુધી છે હે ઉઠી જા શું છે શું માંડ્યું છે આ બધું તે હા તને કહું છું શું માંડ્યું છે આ બધું હા મેં તને 5000 રૂપિયા આપવાનું કીધું અને તે મને ના પાડી હે હા સાંભળ મારી વાત સાંભળી લીધું ને આ ઘરમાં હું કહું એટલું જ કરવાનું સમજાણું હા અને પેલી છે ને આ ભાભીનો રવાડે ચડતી નહીં રાજ ભાભીનું તમે એક શબ્દ ના બોલો હો મારી મોટી બેન ગણું કે જે ગણું એ બધું ઈ જ છે અચ્છા એટલે તારી મોટી બેન ઈ છે અને તારી ભાભી છે બસ કરો હવે તમે હે તું પણ એના જેવી થઈ ગઈ છે ને હા તને શું બોલી તું શું બોલી તારી મોટી બેન છે મોટી બેન તું કોણ ભાભી એના જ ભાભી હે ભાભી છોડ એને સાલા નાલાયક હું પણ જોઉં છું કે હવે તું એને કેવી રીતે હાથ ગાળે છે અરે નફટાઈની કોઈ હદ હોય હે અમારી વચ્ચે ને ચૂપ એકદમ ચૂપ તું જા તું ચાલ ઊભો થા મારી સાથે ઊભો થા મારી સાથે જાઓ નથી આવો છોડે દો મને કીધું ને કીધું ને મારી સાથે તું પપ્પા તમને નથી લાગતું કે રાજના આપણે જીજ્ઞા સાથે લગ્ન કરાવીને મોટામાં મોટી ભૂલ કરી ભૂલ તો કરી જ છે બેટા પણ એનો રસ્તો તો હવે રાધાઓએ કીધો એ અપનાવીએ જોઈએ છીએ આગળ શું થાય બાકી તો બીજો કોઈ રસ્તો છે નહીં એ બધી વાત તો સાચી છે કે આપણે એને સુધારવાની બધી તરકીબ કરીશું ગમે તેટલી મહેનત કરીશું પણ આપણે બધી ખબર હતી છતાં પણ આપણે એના મમ્મી પપ્પાને અંધારામાં રાખીને આપણા રાજને આવી ભણેલી ગણેલી આવી સંસ્કારી છોકરીને રીતસરની ખાડામાં ઉતારી છે હા કારણ કે એ મારો મિત્ર હતો ને છતાં મેં એને જાણ ન થવા દીધી કે મારો દીકરો આમ કરે છે મને એમ હતું કે લગ્ન થશે તો સુધરી જશે અને મા બાપને તો એ જ આશા હોય ને પણ પપ્પા એક તો વિચાર કરો કે આ જીજ્ઞાની જગ્યાએ આપણી બેન દીકરી હોત તો શું હાલત થાત બરાબર છે હવે ભૂલ તો પડી ગઈ છે જોઈએ છીએ નસીબ ક્યાં લઈ જાય છે અરે દિવસે ને દિવસે સુધરવાની જગ્યાએ બગડતો જાય છે તમારી સાથે કેવો વ્યવહાર કરે છે મારી સાથે કેવો વ્યવહાર કરે છે એની ભાભી સાથે કેવો વ્યવહાર કરે છે તો એની બાઈને તો હું નહીં કરતો હોય એ ખબર નથી એ તો ના. જોવાનું છે એની સાથે તો એ સારું જ કરે છે કારણ કે એની પાસેથી તો એ પૈસા લે છે એટલે આપણા બધા સાથે એ વ્યવહાર નથી સારો કરતો પણ એ એની બાયડી સાથે તો સારું જ કરે છે પણ મમ્મી આ કૂતરાની પૂંછડી વાકી હોય ને તે વાકી જ રહેવાની છે જ્યાં સુધી એ જીજ્ઞા પૈસા આપશે ને ત્યાં સુધી એ સારી રહેશે જે દિવસે પૈસા આપવાની ના પાડશે ને ત્યારે એની સાથે પણ આપણી જેવો જ વ્યવહાર કરશે મને પણ ડર એ જ વાતનો છે કાલે ઉઠીને એ જ છોકરીની જિંદગી બગાડી નાખશે મને તો ખરેખર એ જીજ્ઞા ઉપર એટલી બધી તરસ આવે છે આખો દિવસ બેચારી હોસ્પિટલમાં જવાનું કામ કરવાનું ઘરે આવીને પણ રાધીને મદદ કરે છે બધું કામ કરે છે એટલી ડાયન એટલી સંસ્કારી છોકરી મળવી ને એ આપણા માટે ખરેખર ભગવાનના ખૂબ આશીર્વાદ હશે ને એટલે આપણા ઘરમાં એ દીકરી આવી છે પણ એની કદર કરતા આ રાજને જરા પણ નથી આવડતું હવે તો હું એના વિશે આપણે ચર્ચા કરીને થાકી ગયા છીએ ભગવાને જે ધાર્યું છે એ થાય બીજું હું હા તો શું હવે તો આ રાધાઓ જે કરે એ હાચો બીજું હું બહુ થઈ ગયું તારું હવે એકદમ ચૂપ શું થયું રાધી આ બધું શું છે તમને ખબર છે આ તમારા લાડકા દીકરાએ આ તમારા લાડકા ભાઈએ મારું ગળું દબાવવાની કોશિશ કરી છે પણ મને જરાય એનો અફસોસ નથી પણ આ કોકની દીકરી કોકના ઘરની લક્ષ્મી ઉપર એણે હાથ ઉપાડ્યો છે અને હજી કહું છું કે તું ચૂપ થઈ જા નહીંતર કદાચ મારા હાથે તારું મોત લખ્યું હોય ને તોય મને દુઃખ નથી કારણ કે તારા જેવા નપાવર દીકરાને મોત સિવાય બીજું કંઈ ના મળવું જોઈએ
જો મારો હાથ ઉપડી જાય ને ઉપર પાછો. મમ્મી પપ્પા મને તો તમને મારા મમ્મી પપ્પા કહેતા શરમ આવે છે, મારા સસરા સાસુ કહેતા શરમ આવે છે. અરે તમે એવું વિચાર્યું કે આ નપાવટ સુધરી જશે? આટલા વર્ષમાં ન સુધર્યો હોય? અને તમે કોકની દીકરીની જિંદગી બગાડી નાખીને એક ડોક્ટર દરજ્જાની માણસ, અરે આ માણસને કેટલા વખતથી સહન કરે છે, પણ આજે તો હદ થઈ ગઈ. અરે મારું ગળું પકડ્યું, એના ઉપર હાથ ઉપાડી લીધો. અરે તું આવીને અહીંયા એ પહેલા હું મમ્મી પપ્પાને એ જ કહ્યો હતો કે આ નફ્ફટ સાથે આવી સંસ્કારી દીકરીના લગ્ન કરાવીને આપણે જિંદગીની મોટામાં મોટી ભૂલ કરી છે. હા, ભૂલ તો અમારાથી થઈ જ છે બેટા, પણ હવે તમે જે નિર્ણય લો ને એ અમને મંજૂર છે. નિર્ણય મેં લઈ લીધો છે. આ નપાવટ સાથે હું આ દીકરીને નહીં રહેવા દઉં. સાચી વાત છે રાધી. હું આ દીકરીના છૂટાછેડા કરાવીને જ રહીશ. તારી નજરમાં એમ પણ હું ખરાબ છું ને, તો ખરાબ બનીને જ રહીશ. એ ભાભી, હા, મારી જિંદગીનો ફેસલો હું કરીશ. તું કોણ મને તું તારી ખાવા વાળી? પોતાની જિંદગીનો તારો પોતાનો ફેસલો નથી કરી શક્યો અત્યાર સુધી, અને જિંદગીની વાત કરે છે. જો તારી જિંદગી બગડવાની હતી ને ત્યાં સુધી બગડી ગઈ છે, પણ આ જંગમાં હું તારી સાથે છું. અરે એવા વ્યક્તિ સાથે આખી જિંદગી ન નીકળે બેન, કે જે હાથ ઉપાડે, ગાળો બોલે. કદાચ એકવાર ન કમાતો હોય ને તો સ્ત્રી પોતે પગભર થઈને કમાઈ લે, પણ હાથ ચલાકી તો ક્યારેય સહન ન કરે. એટલે તું તારા પપ્પાના ઘરે જતી રહે. આગળની દરેક વસ્તુ હું સંભાળી લઈશ, પણ આ વ્યક્તિ સાથે તો હું તને નહીં જ રહેવા દઉં. એ મોટા, હું જોરા હું બોલે છે. હવે ગાડી મૂકવાની વાત કરે. મારે કાંઈ વાત સાંભળવી નથી અને મારે કંઈ કહેવું પણ નથી. અને સાંભળો, તમે છે ને અત્યારે ને અત્યારે તમારા પપ્પાના ઘરે જાઓ, અને હું પોલીસ સ્ટેશનમાં જઈને એક અરજી કરાવી આવું છું. તમારા ઘરે આવીને કંઈ પણ આ મગજમારી કરે ને તો સીધો આને જેલના સરિયા પાછળ મોકલી દે. મને હવે જરા પણ સમાજ કે કુટુંબની કોઈ પરવા નથી. આવા નફ્ફટ અને નાલાયક ભાઈને જેલ પાછળ મોકલતા મને જરા પણ શરમ નથી આવતી. અને તમારે અડધી રાતે કંઈ પણ જરૂર હોય ને, હા તમારો ભાઈ હાજર છે. મોટા ભાઈ ચૂપ. મને પૂછે જેવા ઘરને બહાર ને જાતે નગર શું કરી લઈશ તું? શું કરી લઈશ તું? ચૂપ. શું કહેતી હતી તું? ભાભી, મોટા ભાઈ, અત્યારે તો પપ્પાને ઘરે જતી રહું છું, પણ એને એક મોકો આપીશ. જો એને સુધરવું હોય ને તો મારા પપ્પાને ત્યાંથી આવીને મને લઈ જાય, બાકી ત્યાં સુધી ન આવે. ના દીકરા, કોઈ મોકો આપવાની જરૂર નથી. આ તો છે ને મારી પરવરિશ પર એક દાગ છે, દાગ. આટલું બધું સમજાવ્યા છતાં સમજો નહીં. ના મમ્મી, એક મોકો આપવો છે, મારું ઘર રીતે નથી બગાડવું. પણ સાચી વાત છે જીજ્ઞા, જ્યારે એને તારી કમીની અહેસાસ થશે ને ત્યારે એને ખબર પડશે કે પત્ની શું હોય છે, પરિવાર શું હોય છે, કુટુંબ શું હોય છે, ભાઈ શું હોય છે, ભાભી શું હોય છે, મમ્મી પપ્પા શું હોય છે. બધી વાત છોડો જીજ્ઞા, બહાર ગાડી અને ડ્રાઈવર બંને ઊભા છે, તું જા. અને સાંભળ, તારા મમ્મી પપ્પા જોડે હમણાં હું મમ્મી પપ્પાની અને હું વાત કરી લઉં છું, અને આપણા નફ્ફટાઈ જે કરી રહ્યો છે ને એની બધી જ ચર્ચા અમે કરી લઈએ છીએ. હા બેટા. હાથી તો મુખ્ય આવે ક્યાં જાય છે? એ સુખમાં જાય છે, સુખમાં, ક્યાંય નથી જાતી. પપ્પા. તમે બધા જ આ રમત કરે છે, મને ખબર છે, તમારો બધાને ખબર. બસ હવે તમે આના સસરા સાથે વાત કરી લો.